સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। શેવાળની ખેતી અંગેની રાષ્ટ્રીય પરિષદ કચ્છમાં યોજાઈ। કચ્છ ખાતે શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની પ્રથમ રાષ્ટ્રીય પરિષદ મળી હતી। કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને પરિષદનું આયોજન કરાયું હતું। સીવીડ એ મેક્રોસ્કોપિક શેવાળ છે જે દરિયામાં થાય છે। તે એક પ્રકારનો દરિયાઈ છોડ છે જેને આજકાલ ખોરાકના નવા સ્ત્રોત તરીકે ઉપયોગ લેવાઈ રહ્યો છે। શેવાળનો ઘણી બધી દવાઓમાં પણ ઉપયોગ થાય છે। 400 લાખના ખર્ચે પૂરી થઈ મેજર બ્રિજની કામગીરી। કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગર પહોંચ્યા હતા। જામનગર તાલુકામાં સમાયેલા મોટા થાવરિયાથી અલિયાબાડા રોડ પર હુવેડો નદી પર 12 મીટરના 6 ગાળાના મેજર બ્રિજ બન્યો છે। તેની કામગીરી 400 લાખ રૂપિયાના ખર્ચે પૂરી થઈ છે। ત્યારે અહીં તેમણે ગ્રામજનો સાથે આ બ્રિજનો શુભારંભ કરાવ્યો હતો। આ બ્રિજનું લોકાર્પણ થવાથી આ વિસ્તારના નાગરિકોની સમસ્યાનું સમાધાન આવશે। જૂનાગઢ તોડકાંડમાં એટીએસની એન્ટ્રી। જૂનાગઢ તોડકાંડમાં એટીએસની એન્ટ્રી થઈ ગઈ છે। જૂનાગઢ એસઓજીની ઓફિસમાંથી 315 જેટલા બેંક એકાઉન્ટની ડિટેલ્સ મળી આવતા તપાસ ચાલુ છે, જેમાં જુદી જુદી બેંકના કર્મીઓની સંડોવણી પણ સામે આવી છે। સટ્ટાકાંડના આરોપી કેરળના કાર્તિક ભંડારીનું એકાઉન્ટ ફ્રીઝ કર્યું છે। એકાઉન્ટને ચાલુ રાખવા પોલીસે પૈસાની માંગ કરી હતી। તોડકાંડ બાદ પોલીસ કર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। એટીએસની ટીમે નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે। 15 રાજ્યોની 56 બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી જાહેર। 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકોની ચૂંટણી માટે ચૂંટણી પંચે 27 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે। 8 ફેબ્રુઆરીએ જાહેરનામું જારી થશે। 15 ફેબ્રુઆરીએ નામાંકન કરવાની છેલ્લી તારીખ। 16 ફેબ્રુઆરીએ ચકાસણી। 20 ફેબ્રુઆરીએ નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ। 27 ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજે 4 કલાક સુધી મતદાન અને મતગણતરી પણ તે જ દિવસે થશે। યુપીની મહત્તમ 10 સીટો પર ચૂંટણી યોજાશે। વય મર્યાદામાં કરાયો વધારો। રેલવે વિભાગે તાજેતરમાં 5,600 આસિસ્ટન્ટ પાયલોટની નોકરીઓ જાહેર કરવામાં આવી છે અને 18 થી 30 વર્ષના ઉમેદવારો પાત્ર છે। હાલમાં જ વય મર્યાદા વધારવાની જાહેરાત કરવામાં આવી છે। કોરોનાને કારણે ઉંમરમાં 3 વર્ષની છૂટ આપવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે। 18 થી 33 વર્ષની વચ્ચેના લોકો અરજી કરી શકે છે। ઓબીસીને વધુ 3 વર્ષ અને એસસી અને એસટીને બીજા 5 વર્ષ માટે છૂટછાટ આપવામાં આવી છે। કોંગ્રેસ પાસે ન તો નેતા, ન નીતિ કે ન વિચારધારા છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચગે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું, ગઈકાલ સુધી કોંગ્રેસ જેને પોતાના ગઠબંધન અને દેશના સંયોજક બનાવવા માટે મક્કમ હતી, આજે એ લોકો જ કોંગ્રેસની વિરુદ્ધ બોલી રહ્યા છે। કોંગ્રેસ પાસે ન તો કોઈ નેતા, ન કોઈ નીતિ કે ન વિચારધારા છે। ગઠબંધનના નેતાઓને સાચવવામાં કોંગ્રેસ નિષ્ફળ સાબિત થઈ છે। કોંગ્રેસ પાર્ટી પોતાનું ઘર પણ સંભાળી શકતી નથી। દીકરીઓની સંખ્યા જાળવવી પડશે। વિશ્વ ઉમિયાધામ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિશ્વ ઉમિયાધામના સંસ્થાપક આરપી પટેલે સમાજમાં દીકરીઓની અછતને લઈ કહ્યું કે હાલ દીકરીઓની ઘટતી સંખ્યા મુદ્દે સરકારે વિચારવું ખૂબ જ જરૂરી છે। તેમણે કહ્યું કે એક સંતાનનો ટ્રેન્ડ સમાજમાં ઘાતક છે, તેને અટકાવવો પડશે। સાથે સામાજિક અસંતુલન જળવાઈ રહે તે માટે દીકરીઓની સંખ્યા જાળવવી પડશે। સમાજે રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરવી જોઈએ। અયોધ્યામાં એન્ટી ડ્રોન સિસ્ટમ લાગુ થશે। અયોધ્યા રામ મંદિરની સુરક્ષાને લઈ પોલીસ એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરશે તેવું લાગી રહ્યું છે। ઇઝરાયેલી બનાવટના ડ્રોનનો પ્રયોગ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એનએસજી કમાન્ડોએ કર્યો હતો। એક અહેવાલ મુજબ મંદિરની આસપાસ 10 એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી શકે છે। આ સિસ્ટમ 3-5 કિમીની ત્રિજ્યામાં ડ્રોનને શોધીને તેનો નાશ કરવામાં સક્ષમ હશે। આ સિસ્ટમની સાથે સ્નાઇપર્સની પણ તૈનાત કરવામાં આવશે તેવા અહેવાલ છે। 9 દેશોએ ફંડિંગ રોક્યું। ગાઝામાં ભૂખમરા જેવી સ્થિતિ। હમાસ ઇઝરાયલના યુદ્ધને કારણે ગાઝાના સામાન્ય લોકોને સહન કરવાનો વારો આવ્યો છે। અમેરિકા સહિત 9 દેશોએ ગાઝામાં યુદ્ધ પ્રભાવિત લોકોને મદદ કરતી યુએનની એજન્સીનું ફંડ અટકાવી દીધું છે। એજન્સીના ચીફ ફિલિપ લાઝારીનીએ કહ્યું કે યુદ્ધના કારણે ભૂખમરા જેવી સ્થિતિ વચ્ચે 9 દેશોનો આવો નિર્ણય ચિંતાજનક છે। આ સંસ્થા 20 લાખ લોકોને ભોજન અને આશ્રય આપતી હતી, પરંતુ હવે અમે આમ કરવામાં સમર્થ નથી।
સાઉથના સુપરસ્ટારે પોતાની પાર્ટી બનાવી। લિયો ફિલ્મથી વિશ્વભરમાં ફેમસ થયેલા સાઉથના સુપરસ્ટાર થાલાપતિ વિજય ટૂંક સમયમાં જ રાજકારણમાં એન્ટ્રી લેનાર છે। સાઉથ સુપરસ્ટારને પાર્ટી રજીસ્ટર કરવા માટેનું કન્ફર્મેશન મળી ગયું છે। તમને જણાવી દઈએ કે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં વિજયની મજબૂત ફેન ફોલોઈંગ છે। હિન્દી બેલ્ટમાં પણ તેની ઘણી લોકપ્રિયતા છે। વિજય લોકસભા ચૂંટણી પહેલા પોતાની પાર્ટીની જાહેરાત કરી શકે છે। વિડિયો નિહાળવા બદલ આભાર। આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે। ગુડ બાય।